ધોરણ 10માં પરિણામમાં સામાન્ય પરિવારમાંથી પ્રણામી નસીબનું આખરે નસીબ ખુલ્યું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પૃથ્વીનગરમાં રહેતા અને સામાન્ય પરિવારની દીકરી સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત કરી છે। જોકે દીપક પ્રણામી જે ઇકો ચલાવીને ગુજરાન ચલાવીને તેમની દીકરી ધોરણ 10માં આ જિલ્લામાં A1 ગ્રેડમાં સમાવેશ થઈ છે। કહેવાય છે કે જેનું નસીબ હોય તેનું ભાગ્ય ખુલે છે। નામ નસીબ તેનું ધોરણ 10માં નસીબ ખુલ્યું છે। પ્રણામી નસીબ A1 ગ્રેડમાં 94.100% આવતા IAS બનવાનું લક્ષ્ય પૂરું કરવા માટે ધોરણ 11માં સાયન્સ રાખવાનું નક્કી કર્યું છે। જાણીએ સમગ્ર વાત વિશે। આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં સાબરકાંઠા જિલ્લાનું 80.67% પરિણામ જાહેર થયું છે અને A1 ગ્રેડની અંદર કુલ સાબરકાંઠા જિલ્લાના 405 વિદ્યાર્થી આવેલા છે, જેમાં હિંમત હાઈસ્કૂલના 3 વિદ્યાર્થી છે, જેમાં પ્રથમ નંબરે શાળામાં આવનાર પ્રણામી નસીબ અમારી શાળાની જે વિદ્યાર્થી છે એને ખૂબ મહેનત કરી છે। એના પિતાશ્રી ઇકો ગાડી ચલાવે છે અને શાળા તરફથી પણ તે વિદ્યાર્થીનીને ખૂબ મદદ કરવામાં આવેલી અને એનું લક્ષ્ય IAS બની અને ભારત સરકારની સેવા કરવાનું છે, પ્રજાહિતના કલ્યાણકારી કાર્યો કરવાનું છે। તો શાળા પરિવાર આ દીકરીને અને પ્રથમ 3 નંબરે આવનાર તમામ વિદ્યાર્થીઓને અને સાબરકાંઠા જિલ્લાના તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે। ધોરણ 11માં શું રાખવાનું કીધું અને ઈચ્છા વ્યક્ત કરી IAS દીકરી સાયન્સ રાખવાનું કહે છે। શાળા તરફથી એને તમામ પ્રકારનો સહયોગ અમે પૂરો પાડીશું એની અમે ખાતરી આપીએ છીએ। એના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એને વિષય શિક્ષકો દ્વારા ખૂબ સારી તૈયારી કરાવવામાં આવી, એ તમામને પણ આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું, તેમાં હું A1 ગ્રેડમાં આવી છું। તેમાં મારા માતા પિતા અને શિક્ષકોના સાથ સહકારથી મારું પરિણામ સારું આવ્યું છે અને હું સવારે રોજ વહેલા ઉઠતી હતી, વાંચતી હતી અને તેના લીધે જ મારા નસીબમાં પરિણામ સારું આવ્યું। તેના માટે શું બનવા ઈચ્છો છો? હું IAS બનવા ઈચ્છું છું। મેં માતા પિતા અને શિક્ષકોને પણ મારી આ ઈચ્છા વ્યક્ત કરી છે, તો હું ભારતને પણ કંઈક IAS બનીને સેવા કરીશ। BS19 ન્યૂઝ સાથે હું મંગરાવલ, સાબરકાંઠા।